કંટોળા તોડીએ છીએ। આપણી વાળે હવે કંટોળા લાગી ગયો છે, હજુ શરૂઆત થાય છે। આ થોડોક મેલો જે 10-12 મળે બહુ થઈ ગયો શરૂઆત। બીજી કંટોળી એમ નહીં લાગ્યો હજુ। જો આ એક જ વેલો એવો છે કે મને બધા આટલો મેલો જો હજુ હવે લાગવાનું ચાલુ થાય છે। આયરું જે શાક થાય છે એકવાર વેણી લઈએ। આયરો આ બાજુ હે આહું રહ્યો આયરો હાલો લે ખાસો મેલો છે જે 250 ગ્રામ જેવા મળશે, વધારે નહીં મળે। બટાકા 2 નાખી દઈશું એટલે શાક, ડુંગળી નાખી દઈશું કે ડુંગળી એ શાક થઈ છે। બીજે નહીં લાગેલો, બીજે ફૂલો આવે છે હજુ। આપણે ઘર આગળ છે એને 2 લાગ્યો છે તે જોઈને આવ્યો અમે। ખેતર બાજુ આવ્યો તારે કે કંટોલું એક દેખાયું એમ કરતાં કરતાં ખાસો બધો મહિલો હોતે આવ્યા। આખી આ વાડ જ છે કંટોલીઓ, પણ હજુ ફૂલો હજુ અમને આવે છે। કોઈ કંટોળી વહેલું લાગી જાય, કોઈકને પછીથી લાગે। આયરો વેલો બીજો વેલા પાછા થઈ જાય કહું। આ હો કંટોળીનો વેલો છે પણ આને નહીં હજુ લાગ્યો। જો આ હો કંટોળી જ છે। આપણો અમે મિત્રો કેરી લાગી છે જો આ ચોમાસામાં આ મને કેરી લાગે છે, પછી જે સિઝનમાં આ બધી કેરીઓ લાગે એ ટાઈમે નહીં લાગવું આને। આ જો ઓછી લાગે તે વખતે આખો બહુ મોરવાળો થઈ ગયેલો, પણ આ વરસાદ જબર પડ્યો એમાં મોર બધો ખખેરાઈ પડ્યો, નહીં તો મસ્ત કેરીઓ લાગી જતી। આખામાં બધે મોરથી આવી ગયેલો, મસ્ત થઈ ગયેલું। પેલી બાજુ લાગેલી હતી કેરીઓ, પણ એ બાજુ રોડ પર એટલે પેલી બાજુ રોડ પર એટલે પાડી જાય કોઈનું કોઈ। આ બાજુ આ 2-3 કેરીઓ રહી ગયો છે, હવે એને મોટી થવા દઈએ। આ બાજુ કોઈ આવે નહીં, અહીં વાડ કરેલી છે એટલે કોઈ સરકે નહીં આ બાજુ। જો આલો કંટોળો મહિલો છે જો 250 ગ્રામ જેવો મહિલો, હજુ અમને શરૂઆત જ થઈ છે, હજુ કંઈ બરાબર લાગતો નહીં। આ સાલા વરસાદ વધારે પડે છે ને એટલે કંટોળો બરાબર નહીં લાગતો। આ એક જ વેલેથી આટલો મહિનો 250 ગ્રામ જેવો મહિનો, બીજા વેલા છે હજુ પણ તેમને ફૂલો આવે છે ને એવું છે, હજુ નહીં ચાલુ થઈ હતી લાગવાનો। આને અંદર 2 બટાકા કાપી દઈશું ને ડુંગળી કાં તો બટાકો નાખી દઈશું, થઈ જશે શાક। આજે 4 કાપી લાવ્યો તો ફેક્ટરીમાં જીરો કાપી લેવા માટે। જો આ ફેક્ટરીમાંથી 2 ભારા 4 કાપી લાવ્યો, ભેંસો નાખીને પછી બોંધી દીધો છે। જો આ લીલી 4 આજે એમને ખૂબ ડાળે મળી છે, તલિયામાંથી 4 કાપી નાખતો તારની આજે મહિને 4 મળી છે લીલી। હા લીલી 4 ચાલુ થઈ ગઈ છે, હવે રોજ કાપી નાખશું। એ ફેક્ટરીમાં બહુ 4 છે, કાપી જવાનું એમ કે રોજ જશું હવે કાપવા માટે। મિત્રો વરસાદ બહુ જ આવે છે, જો આ વાદળ બરાબર થઈ ગયું છે, આખી રાત લઈને આવે છે એમ લાગે છે, આખી રાત પડશે એમ લાગે છે બરાબર। આ જો આજે હું આખો દાડો વરસાદ પડ્યો, અમને જરીક વાર બંધરી પાહો આવી ગયો, હુલ વાદળથી ના ચાલુ થઈ ગયું। જો આ વાદળ જાય। જમવાનું બનાવીએ છે મિત્રો હવે। આ છે તો કંટોળો મહિલો છે, જો આ થોડોક 250 ગ્રામ જેલો આપણે ખેતર લાગવાનો ચાલુ થઈ ગયો છે। હવે અલગ મહિલો 250 ગ્રામ જેવો, એટલે કંટોળો અને ડુંગળીનું શાક બનાવીએ અલગ, અને બટાકા અને ટોમેટોનું શાક ને બનાવવા કરીએ છીએ। જો અને રોટલી બનાવીએ છીએ, રોટલી શાક બનાવીએ છીએ। ભાત તો અમને બનાવ્યું ખીચડી, બીરું નિહાળથી આવી એટલે એના માટે બનાવી નાખ્યું ખીચડી। અમે સવારે દાળ ભાત વધેલું અને ઢેબરો વધેલો કાલનો, તે એમ કરીને સવારે ખાઈ લીધેલું, પછી બપોરે તો એમ તેમ નહીં ખાધું। 4 કાપવા નાખી જાઓ, 4 કાપી લાવવાનો, 2 ભારા 4 લાવીને પછી પાછો ખેતર પડી ગયો, ખેતરથી જો ત્યાં પર
એક વેલે કંટ્રોલર લાગી રહ્યો ખાખા તે તો આવ્યો કે તે ભરી જોતો આવ્યો ડોગેનું દડું કેવું છે એમ જોવા કરી ગયો સારું છે પણ નહીં મળ્યું તેમ તો કંઈક મરી જશે એમ લાગે છે પણ સારું છે અને કપાસ મેં પોણી ભરાઈ જવું તેવું બધું ચૂહાઈ ગયું છે એટલે પણ જુઓ ને હમણાં બરાબર જ વરસાદ આવે છે ફૂલ વરસાદ આવે છે પાછું ખેતર ભરી દઈશું હે પાછું ભરાઈ જશે એની બધા અને ખાતર નાખેલું છે એટલે કપાસ સારા થયા છે હવે થોડોક વિકાસ સારું થયો છે તો હવે રોટલીનું શાક બનાવી દઈએ કંટોળા પહેલી સિઝનમાં પહેલી વખતનો મહિનો છે કંટોળાનું શાક ખાવાની ઈચ્છા થઈ ગઈ મળી ગઈ તો ચાલો મિત્રો હવે રોટલીનું શાક અમે બનાવી દઈએ પણ વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો શાક વઘારી દઈએ હવે બટાકો અને ટોમેટોનું શાક વઘારી દઈએ અને આ કંટોળો અને ડુંગળીવાળું છે ને એ પછી લોરી પર શેકી દઈશું રોટલીઓ શેકીને પછી લોરી પર શેકી દઈએ સિંહને અને આ બટાકાવાળું રસાવાળું બનાવવાનું છે અને આવ્યું કોળું બનશે અને રોટલી બનાવવા લોટ મોંધી દીધો છે પછી રોટલી બનાવે પહેલું શાક વઘારી દે પછી ગેસ પર રોટલી શેકી દઈએ અને આ શાક પછી એ કરી દઈશું મિત્રો કંટોળાનું ડુંગળીનું શાક બનાવ્યું છે જો આ હજુ નાખવાનું છે મરચું મીઠું ને એવું બધું નાખવાનું છે પહેલો તેલ મેં શેકી નાખ્યો રોટલી બની ગઈ અને બટાકાની ને ટોમેટોની શાક બનાવી દીધી અને આની પર શેકી લઈએ કંટોળો મસ્ત લાગશે આની પર થોડો કકડો થઈ જવા દેવાનું ગણી પણ ડુંગળી છે એટલે નહીં થાય કકડો કે થઈ જાય ને હે શાક થઈ જાય એટલે ખાઈ લઈએ પછી ભૂખ લાગી છે આજે સવારે દાળ ભાત બનાવ્યું તે જ ખાધેલું પછી તો ઢેબરોને એવું હતું સવાર કોઈ ખાઈ લીધું હોય બપોરે ખાધું નહીં ચાર લેવા જરા ખેતર અને એમ તેમ બધું રખડવાનું એમ તેમ કશું શાંતિથી હોજે ખાઈએ અમે દિવસે તો એટલું બધું નહીં ઓછું રોટલીનું શાક થઈ ગયું છે મિત્રો રોટલી બની ગઈ પેલું કંટોળાનું શાક અને આ બટાકાનું શાક બની ગયું છે એટલે ખર્ચા થાય તો ખાઈ લઈએ આવે વહરાદ આપણે બરાબર પડી ગયો બરાબર એવું ઝાપટું આવ્યું ત્યારે બાકડા ઢોરી કાઢ્યા પછી પાછું નહીં ગયું તરત જ એમ આવે છે ઝાપટો શું કરવાનું વહરાદ પડ કરે છે આવ્યો તારનો આજે 24-25 દિવસ થયા છે તારનો પડે છે આ એટલા દિવસ થયા 13 તારીખથી વરસાદ ચાલુ છે 13 તારીખથી 13/6 એટલે 23 દિવસ થયા છે 23 દિવસથી વરસાદ પડે છે બરાબર રોજ જ અને હવે તેવો ટાઈમ નક્કી થઈ ગયો છે વરસાદનો બપોર પછી આવે 1 વાગે ને એટલે આવે એનો ટાઈમ જ ફિક્સ એટલે સવારનું જે કામ કરવું હોય તે કરી લેવાનું એવું નક્કી કરી દીધું છે હવે તો ચાલો મિત્રો હવે અમે રોટલી શાક ખાઈ લઈએ ખાવું તો સારો સવારે વહેલો ઉઠીને દવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું તમને હવે અમે ખાઈ લઈએ તો બટાકાની શાક બનાવવા કરીએ છીએ બટાકા અને ખીચડી બનાવી દઈએ બટાકા કાપી દીધા છે અને હા ભાત થાય છે ખીચડી સવારમાં છોકરાઓને નાસ્તો બનાવેલો આ મમરા પૌવા એવું મિક્સ કરીને વઘારેલું તે દૂરલીન જી છે દૂલાને આ ખીચડી શાક બનાવી દે એટલે નાસ્તો કરીને પછી એવો નિહાર જાય પાણી ગરમ થઈ ગયું હમણાં બાય છે દૂલા નાહી દે આવે તું એ દૂલા નાહવાનું થઈ જાય નાહીને પછી ખાઈને જાય નિહારે પછી અમે ખેતર જવા કહીએ ચાર લેવા ચાર કાપી લઈએ 2 ભારા કાલે 2 ભારા કાપડા તે નાખી દીધું બેસો ચરી ગયો આવી પૂરું થઈ જશે એટલે મોડો જઈએ વરસાદ રહ્યો છે અમને પાછો એના ટાઈમે આવી જશે બપોર પછી 12:30 વાગ્યાનો ટાઈમ વરસાદનો 12:30 વાગે આવી જ જાય ગમે તેથી આવી જાય એવું એટલે એની પહેલાં ચાર લઈ આવીએ નાસ્તો બાસ્તો કરી લઈએ હવે બધું નવરાઈ ગયા છે નાહી ધોઈ ખાલી આ નાસ્તો કરી દીધી વાર વહેરા તોય હજુ વાદળ જ છે જ
આ ભેંસોને ચાર નાખેલી ત્યાં ચરી ગયો, પૂરું કરી નાખ્યું. ડુંગળી હો કાપી દઈએ, એકલા બટાકા નહીં સારું લાગે એમ કરી પાછળ ડુંગળી હો નાખી દઈએ. ડુંગળી બટાકાનું શાક ને ભાત બની જશે. હવે આ શાક બની જાય વાર એ શું લે ભાદરવા હો ફરે અમારા ઘરમાં. હા નો હા જબર ફરે. બધું આપણું નેચરલ કહેવાય એમ. ઘરમાં બધા જીવડા ફરે એવું બધું ફરે એટલે નેચરલ જ કહેવાય ને. થાય ભેંસો બહાર બોંધ દઈએ. અહીંથી વાસોટ આવે છે એમ. એ આને બીજું એક ટાટિયું નાખી દઈએ. ટાટપત્રીનો ટુકડો કાપી દઉં છું અને એમ ઢોકી દઈશું એટલે વાસોટ આવે. વરસાદનો છોટા પડે ને ત્યાં વાસોટ આવે, અહીંયા નીચે પડે. શાક વઘારી દીધી છે. હવે ડુંગળી બટાકાની અને ભાત થઈ ગયું છે. શાક વઘારી દીધી છે. હવે બસ ચાલો મિત્રો, ખીચડી શાક બની ગયું. ખાઈને પછી ચાર કાપવા જવા કરીએ છીએ. તો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય.